તો ફેસ શેપ અકોર્ડિંગ કેવી રીતે આઈબ્રો કરવો, કયા ફેસ ઉપર કયો આઈબ્રો સારો લાગશે, તો પછી આપણી બ્રાઇડ છે અથવા તો કોઈ તમારું ફર્સ્ટ ટાઈમ તમારા જોડે આવ્યું છે ક્લાયન્ટ અને તમને નથી સમજ પડતી, તો આપણે એને સજેસ્ટ કરી શકીએ કે આ ફેસ ઉપર આ આઈબ્રો સારો લાગે, તો એ અકોર્ડિંગ તમારે એને આઈબ્રોનું શેપ આપવાનું છે. તો આપણે બ્લીચ, શાઇનર અને ડિટેન વિશે સમજ્યા, પ્રેક્ટિકલી પણ જોયું અને આજે થિયરી પણ નોટ કરી. તો બ્લીચનું કામ શું છે? જે ફેસ પરના ફેશિયલ હેરના રંગને સ્કિન સાથે મિક્સ કરે છે અને સ્કિન થોડી બ્રાઇટ દેખાય છે. સરસ. અને એને કેવી સ્કિન ઉપર કરવાનું છે? નોર્મલ સ્કિન, ઓઇલ સ્કિન અને વીટી સ્કિન પર. વીટી સ્કિન એટલે ડાર્ક સ્કિન. એની ઉપર બ્લીચ કરી શકાય છે. અને કેવી સ્કિન ઉપર નહીં કરવાનું? પિમ્પલ્સવાળી, કટ્સવાળી, એજેટિક્સ અને સેન્સિટિવ. હે ને? તો એ સેન્સિટિવ સ્કિન એના ઉપર બ્લીચ અવોઇડ કરવાનું. તો બ્લીચ પછી આપણે શાઇનર. તો શાઇનરનું શું કામ છે? ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે, ફેસ પર શાઇન આપે છે. હા, તો એને બી કઈ સ્કિન ઉપર કરવાનું છે? ડલ સ્કિન, જેનામાં નમી જ નથી. હા, જેનામાં નમી નથી. એટલે કે જેના ફેસ ઉપર કોઈ નમી નથી, એકદમ ડલ સ્કિન છે, એવી સ્કિનને બ્રાઇટનેસ કરશે. એના પર શાઇન આપશે. એનું કામ છે શાઇનરનું. ડ્રાય સ્કિન અને નોર્મલ સ્કિન. અને નોર્મલ સ્કિન ઉપર. એને બી કઈ સ્કિન ઉપર અવોઇડ કરશું આપણે? પિમ્પલ્સવાળી, કટ્સવાળી અને એલર્જેટિક સ્કિન, સેન્સિટિવ સ્કિન. ઓકે, સરસ. હવે એના પછી આપણે શું લેશું? ડિટેન. તો ડિટેનનું કામ શું છે? સનટેનને દૂર કરે છે, ડેડ સ્કિનને રિમૂવ કરે છે, સ્કિન ટોનને ઇવન કરે છે અને ફ્રેશનેસ આપે છે. સરસ. તો શું કરે છે? ડિટેન ટેનિંગ દૂર કરે છે. જે સનના લીધે આપણી સ્કિન કાળી પડી હોય, તડકાના લીધે કાળી પડેલી સ્કિનને શું કરે છે? દૂર કરે છે. એના ટેનિંગ. પછી સ્કિન ટોનને ઇવન કરે છે. જે ડેડ સ્કિન છે એને રિમૂવ કરે છે અને આપણા સ્કિનને અનઇવન હોય તો એને ઇવન કરે છે અને ફ્રેશનેસ આપે છે. તો કેવી સ્કિન ઉપર ડિટેન કરશું આપણે? 30+ એજ વાળાને. 30+ એજ વાળા છે અને રેગ્યુલર જે કરાવતા હોય, અથવા તો કોઈ જે રેગ્યુલર કરાવે છે, રેગ્યુલર વાળાને આપણે શું સજેસ્ટ કરશું? તે તમારા માટે આ બેસ્ટ છે. હા, એ લોકો માટે ડિટેન બેસ્ટ છે. જો જે વારે ઘડીએ બ્લીચ અથવા તો શાઇનર કરાવતા હોય તો એ લોકોને આપણે કહી શકીએ કે મેમ તમે ડિટેન કરાવી શકો છો. બ્લીચ અને શાઇનર અત્યારે ઇન્સ્ટન્ટ ગ્લો તો આપશે, પણ લોંગ ટાઈમ પછી